જે બિલકુલ વ્યસન નથી કરતા, જો કે નથી જ કરતા વ્યસન, તો પણ બ્લડ બેસ્ટ અથવા તો ગર્ભાશયનું કેન્સર થાય છે તો ક્યાંક ને ક્યાંક માઇક્રોપ્લાસ્ટિક પેટમાં જાય છે, ડાયરેક્ટ કાં તો ઇનડાયરેક્ટ, તો એના કારણે થાય છે. તો આપણા પાસે એના સિવાય લોટ ઓફ ઓપ્શન છે. પહેલા આપણે બધું યુઝ કરતા હતા. હા, આ એકચ્યુઅલી થર્મોકોલ નથી સર મેડમ, આ છે ને જે શેરડીના કૂચા હોય ને કાં તો જે મકઈના કૂચા હોય એમાંથી બનાવેલું છે, એટલે ડિકમ્પોઝ થઈ જશે એમ 45 ડેઝમાં ડિકમ્પોઝ થઈ જશે. પછી કદાચ એવું છે, જેમ કે અમે અત્યારે મહાબલેશ્વર ફરવા ગયા હતા તો આમાંથી અમારા પાસે કોઈ ઓપ્શન જ નહોતું મહાબલેશ્વરમાં, ફક્ત આ જ હતું. તો શું કરવું એ સમયે? તો અમે અમારા પાસે આવો એક સ્ટીલનો ગ્લાસ રાખીએ છીએ જે ફોલ્ડર વાળો, મતલબ બંધ થઈ જાય છે અને આરામથી કેરી કરીને આપણે રાખી શકીએ. એટલે ગમે તે જગ્યાએ જઈએ છીએ ને અમે તો આ રાખીએ છીએ, તો ચા કે કંઈ પણ હોય તો બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો યુઝ નથી કરવાનો, એની જગ્યાએ આવો ફોલ્ડિંગ ગ્લાસ યુઝ કરીએ છીએ. આ છે વન ટાઈમ યુઝ કરી ફેંકી દીધી, યુઝ કરી જે સ્ટ્રો છે યુઝ કરી ફેંકી દીધી. તો એના કારણે શું થાય છે, રિસાયકલિંગમાં નથી જતી અને પોલ્યુશન, લોટ ઓફ પોલ્યુશન. તો અમે અમારા વિદ્યાર્થી પાસેથી આવી બોલપેન બનાવી છે, જે પેપર પેન છે ને, વેસ્ટેજ જે પેપર છે એમાંથી બનાવેલી. એટલે અમારા જ વિદ્યાર્થીઓ કહીએ ને તો પરીક્ષા પછી બોલપેન છૂટી નાખી દે જેવી પૂરી થઈ, તેની જગ્યાએ આવી હશે તો નુકસાન નહીં થાય. પછી સ્ટ્રોમાં પણ આવી સ્ટીલની સ્ટ્રો આવે છે, તો એને આપણે વાપરી શકીએ. સાથે એની અંદર બ્રશ પણ આવે છે કે તમે એને ધોઈને વાપરી શકો છો. પછી આ મોટે ભાગે તમે દેખો કચરામાં એક જ વસ્તુ દેખાશે, પ્લાસ્ટિક, એના સિવાય કશું જ નહીં. તો આપણે એને આવી રીતે નથી શકવાના, પણ ઓછું કરી શકીએ. તેના માટે આપણે કાપડની થેલી હંમેશા સાથે લઈને જઈએ. આપણે જ્યારે નાના હતા ત્યારે વસ્તુ હતી, હા, અત્યારે નથી. અત્યારે એવું છે કે આ લઈને જઈને તો દેશી જેવા લાગીએ, પણ ભલે લાગતા. હા, પછી અથવા તો એવું કંઈક લઈને કરિયાણું લેવા જવાનું, હા. એ વખતે કાગળના હા, થેલી હતી. હા, ઘણીવાર ફાટી જતી તો દાલ વાળ ઢોળી જતી. પછી આ જે છે એનો આનંદ હતો, એનો આનંદ. પ્લાસ્ટિક હતું જ નહીં એ વખતે. પછી આ જે છે, હવે આપણા દેશમાં ખાલી અમૂલ દૂધની થેલી 2.5 કરોડ રોજની વપરાય છે, 2.5 કરોડ. હવે આવો નાનો ટુકડો તમે કટ કરીને આપણે નાખી દઈએ તો 2.5 કરોડ ટુકડાનું વજન કરીએ તો 10,000 કિલો પ્લાસ્ટિક થાય ખાલી આટલા ટુકડાનું. તો એક દિવસમાં જો 10,000 કિલો પ્લાસ્ટિક વેસ્ટ થાય, ખાલી આપણે દૂધની થેલીની જ વાત કરીએ છીએ, બીજી છાસની કે કોઈ બીજી બ્રાન્ડની નથી, ખાલી અમૂલ દૂધની જ વાત કરીએ છીએ. તો 2.5 કરોડ ટુકડા જમીનમાં, પાણીમાં ક્યાંય જશે અને પોલ્યુશન કરશે. તો એની જગ્યાએ આપણે એને કટ કરવાની એક સિસ્ટમ છે કે આપણે એને આવી રીતે કટ કરીએ તો પૂરેપૂરી રિસાયકલિંગમાં જશે. પડીકામાં પણ એવું છે કે આવો નાનો ટુકડો ના નાખીએ, આમ કરીને ખોલીએ એટલે પૂરેપૂરું રિસાયકલિંગમાં જઈ શકે. હવે અત્યારે અંબાજીની જે પદયાત્રા હતી તો એમાં અમે જે પ્લાસ્ટિક આ છે ને સોપારીના પાન છે, એટલે એને સૂકો નાસ્તો રીયુઝ કરી શકીએ છીએ આપણે, મતલબ પાછું વાપરી શકીએ લૂસીને એમ. અને આ તો આપણી સિસ્ટમ પહેલા હતી, આપણે બધા તો જોયેલી જ છે, બરાબર. અને છે ને આ સાઉથમાંથી જ મંગાવેલું છે. હા, પછી ક્યાંય જઈએ તો આ ડબ્બાનો ઉપયોગ ના કરીએ. હા, બધું આમ જ આપે છે. પછી આ ખાસ આ એવું લાગે છે બધાને કે આ નથી ખાવાની, ના એવું નથી. એટલા માટે કે આપણે આપણા પ્રસંગમાં જો આવી નાની પડીકી રાખીએ તો લોકો શું કરે, ખાધી ફેંકી દીધી. એટલે લાગ આવે તો આપણે 500 જણને બોલાયા હોય તો 500 પડીકી એમનેમ જતી રહે. એની જગ્યાએ આપણે એક મોટી રાખીએ, ખુલ્લો મુખવાસ રાખીએ તો એક આખું મોટું પેકેટ હશે તો સંપૂર્ણ રિસાયકલિંગમાં જઈ શકશે. પછી આ કાચના ટુકડા એમનેમ ના નાખીએ, જો એમનેમ નાખીએ તો ત્યાં ગાર્બેજ એરિયામાં કામ કરતા જે પણ માણસો છે કાં તો ગાર્બેજ એરિયામાં પશુ પક્ષી પ્રાણીઓ હશે તો એમને વાગી જશે. અને પ્લસ આ સંપૂર્ણ રિસાયકલિંગ છે, તો એને સંપૂર્ણ રિસાયકલિંગમાં જઈ શકે એના માટે આપણે આને આવી રીતે કેરી કરીને નાખીએ એટલે કોઈને વાગે નહીં. આ અમે અમારા કિચન વેસ્ટમાંથી બનાવેલું કમ્પોસ્ટ છે, આ મેં મારા ઘરે જાતે બનાવેલું છે. અને આવી અમે 3.5 લાખ સર બોટલો તૈયાર કરી એટલે અમને વર્લ્ડ વાઇડ રેકોર્ડ મળ્યો છે. થેન્ક યુ. અભિનંદન બેટા, તારા માટે મહેમાનો જ બધા તાળી પાડીએ. થેન્ક યુ. હા, એટલે અમને અત્યારે જે સચિવ શ્રી છે પુલકિતભાઈ જોશી, આને આપણે 2-3 જગ્યાએ યુઝ કરી શકીએ. જેમ કે અમે ઇન્ટરનેશનલ સેમિનાર હતો ને તો એમાં અમે સોફો બનાવી દીધો હતો બેઠક વ્યવસ્થા માટે, તો બેસીને બધા ટ્રાય પણ કર્યો હતો ને એ આપણે ટીવી ચેનલ પર પણ આપ્યું હતું. બીજી વસ્તુ આના સ્ટ્રક્ચર બનાવી શકીએ છીએ, જેમ કે અત્યારે મારી પાછળ સ્કૂલ છે ને તો હું આખી લેન બનાવી રહી છું, પથ્થરોની જગ્યાએ આ બોટલો, અને પ્લસ આ સંપૂર્ણ રિસાયકલિંગમાં જઈ શકે. તમે આપશો સંપૂર્ણ રિસાયકલિંગ થઈ જશે.
એટલે જે નાના નાના ટુકડાઓ છે ને વેસ્ટ નહીં જાય, સીધા રિસાયકલિંગમાં જશે. એટલે અમારો ઉદ્દેશ એવો હતો, એટલા માટે અમે બોટલો તૈયાર કરાય 3.5 લાખ. થેન્ક યુ સર. થેન્ક યુ સર.